એમની આમનામાં અમે ભાઈબંધો આયરે બેઠા હોય ને, ક્યારેક રાજકોટ રોકાણની વાત આવે, અમદાવાદમાં એકાદો ફ્લેટ ટેકવવાની વાત આવે, તો એ ગ્રુપમાં એમ કહે ત્યાં કોણ રોકાણ કરે, અને તમે તો ઠેઠ દુબઈની વાત કરો છો, તો ત્યાં ઠેઠ રોકાણ કરવા માટે કોઈ આવશે ખરા, કરશે ખરા? રવિભાઈ, મોરબી વાળા લોકો જ રોકાણ કરશે ત્યાં. તમને ના ખબર હોય તો કહી દઉં, 15-20% મોરબીના સારા બિઝનેસમેન લોકો જે છે ત્યાં ઓલરેડી એ લોકોએ રોકાણ કરેલું છે અને દર વર્ષે બહુ સારું એવું ભાડાની આવક એ લોકો લે છે. તો આ જે અમારો ટાર્ગેટ છે કે જે આ 20% બિઝનેસમેન લોકો રોકાણ કરે છે એને કઈ રીતે 40%, 60% અને 80% સુધી અમે પહોંચાડી દઈએ અને એમને સારું વળતર આપી શકીએ, એ અમારો ધ્યેય છે. તો હવે અમે 27 અને 28 ડિસેમ્બરના આવી રહ્યા છીએ સયાજી હોટેલ આપણા મોરબીમાં. તો 10 થી 7 ની વચ્ચે તમે આવો, જોડાવો અને આપણે આ પાથ પર સાથે ચાલી શકીએ એના માટે આપણે હજુ વાત કરીએ. સોચ તો બદલો, સિતારે બદલ જાएंगे, नजर तो बदलो, नजारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं है जनाब, दिशा तो बदलो, किनारे खुद में खुद बदल जाएंगे, दिशा तो बदलो, किनारे खुद में खुद बदल जाएंगे. નમસ્કાર, આપ સૌ લોકોનું આરબી ન્યૂઝની અંદર હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. આજે એક વિશેષ વાર્તાલાપ છે. આ વાર્તાલાપ અગત્યનો એ માટે છે કારણ કે આ એ વિષય પરનો વાર્તાલાપ છે કે જેની સાથે આપણી જીવન મૂડી જોડાયેલી છે, ઇન્વેસ્ટમેન્ટના પ્લાન છે, પૈસાની કમાણી પણ થોડીક છે, કે યોગ્ય જગ્યા ઉપર કરેલું રોકાણ આપણને કેવી રીતે બેઠી ઇન્કમ આપી શકે છે, એના વિચારને લઈને એક વિશેષ પ્રકારનો આ વાર્તાલાપ આપણે કરી રહ્યા છીએ. અને આ વાર્તાલાપ એવા વ્યક્તિઓ સાથે થઈ રહ્યો છે કે જે મોરબીની અંદર આગામી દિવસોમાં એક સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે. એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે સાહેબ અને મેડમ બંને જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું. અને શરૂઆતમાં જ મારે તમને પૂછું, આમ તો તમે કંઈક મોરબીના જ છો કા? સૌથી પહેલા તમારા વિશે કયો ને. હા, એ વાત સાચી છે. મારું ગામ ટંકારા છે અને કહી શકો મોરબી મારું જ ગામ છે. મારું નામ રાજ ધોરિયાની છે અને આ મારા પાર્ટનર છે અમીષા, એ મુંબઈથી છે. છેલ્લા 3-4 વર્ષથી દુબઈ માર્કેટથી જોડાયેલા છીએ. અમે જોયું કે ત્યાં વર્લ્ડ લેવલે બધા ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને લોકો સારું રિટર્ન જનરેટ કરે છે. તો મેં વિચાર્યું કે આજે અગર હું મોરબીથી છું, આજે સિરામિક એસોસિએશન આટલું મોટું છે, તો કેમ મોરબીમાં આ વસ્તુ નહીં? મારા મોરબી ભાઈઓ માટે આખો એક પ્લાન કહી શકો, કાં તો કહી શકો કે એક ઓપોર્ચ્યુનિટી લઈને આવું છું કે હું સારી વસ્તુ ગાઈડ કરું કે આ રસ્તો બી આપણે એક સારી માર્ગ દિશા પર જઈ શકીએ છીએ. એટલે મોરબીના ઇન્વેસ્ટમેન્ટ કરનાર જે લોકો છે એ માટેનો એક નવો માર્ગ છે. તો એ માર્ગ કઈ કંપની થ્રુ છે? તમારી કંપની વિશે થોડીક માહિતી આપો. તમે કયા પ્રકારનો લોકોને સર્વિસ આપો છો, શું કહે છે એના વિશે? કંપનીનું નામ છે એમ રિયાલિટી. હવે આ નામના પાછળ પણ સાહેબ બહુ કહાની છે, બહુ જ મસ્ત કહાની છે. જ્યારે અમે આ કંપની શરૂ કરતા હતા ને ત્યારે અમને બહુ એક ઇમોશન હતો કે અમને નામ એવું જ કંઈક રાખવું છે જેનાથી લોકો રિલેટ કરી શકે. ખાલી એક પ્રોપર્ટી સર્વિસ નથી આપણી કે ખાલી રિયલ એસ્ટેટ સર્વિસ નથી આપણી, એના પાછળ એક ડીપ મીનિંગ છે. એમ રિયાલિટીના પાછળ એ ગોલ એ જ હતો કે અમને નામ એવું કંઈક જોતું હતું જેનાથી એ રિફ્લેક્ટ કરે કે એમ કે આજે આપણે એક ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો ખાલી પ્રોપર્ટી નથી લેતા, આપણે આપણું આખું જે કમાણી છે, જીવન મૂડી છે, એ એક જગ્યા પર આપણે રોકી રહ્યા છે અને એમાંથી આપણને બીજી 2-3 વસ્તુ લેવાની આગળ હિંમત આવી. સાચી વાત છે. તો એવું જ નામ અમને કંઈક જોતું હતું એટલે એમ રિયાલિટીનો ફૂલ ફોર્મ છે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ. ઓકે. AIM. અને મારું નામ જોશો તો એ પણ અમી છે, AMI. બહુ એકદમ પર્સનલાઇઝ કરીને મેં આ નામ વિચાર્યું હતું અને રાજભાઈ સાથે અમે ડિસ્કસ કર્યું કે આ નામ કેવું લાગે છે. તો અમને આ નામ ખૂબ જ ગમ્યું. એટલે એમ રિયાલિટી અમારી કંપની છે જે અમે લોકો દુબઈ રિયલ એસ્ટેટ, આજના વર્લ્ડ લેવલનું રિયલ એસ્ટેટ જોવા જાય, ગ્લોબલ પ્લેટફોર્મ જ્યારે આવે તો સૌથી ટોપ પર ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યા છે, દેટ ઇઝ દુબઈ. સિંગાપુર પહેલા પણ હવે દુબઈ આવી ગયું છે, હોંગકોંગ પહેલા પણ હવે દુબઈ આવી ગયું છે, તમે લંડન જોઈ લો, US જોઈ લો, UK જોઈ લો, બધાથી ઉપર આજે દુબઈ આવી ગયું છે ફોર ઇન્વેસ્ટમેન્ટ. એના બહુ બધા રીઝન્સ છે, બહુ બધા કારણ છે કે દુબઈમાં ટેક્સ ફ્રી ઇન્કમ છે, દુબઈમાં ટેક્સ નથી લાગતા, કેપિટલ એપ્રિસિએશન બહુ સારું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે, સેફટી બહુ સારી છે, સિક્યોરિટી બહુ સારી છે. તો આજે એઝ અ
ઇન્વેસ્ટર જે આપણે ઇન્વેસ્ટ કરે છે તો આપણને પણ એ જ જોઈએ છે કે આપણી ગવર્મેન્ટ આપણી રેરા આપણી પ્રોપર્ટી જે છે એને સારી રીતના સાચવી શકે. તો એ જ એક આખું માઇન્ડસેટથી અમે ખાલી દુબઈ રિયલ એસ્ટેટનું એક કામ શરૂ કર્યું છે, જેમાં આપણે ઇન્ડિયન સ્પેસિફિકલી આપણા ગુજરાતી ભાઈઓ બહેનો જે છે એમના માટે આ એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જેમાંથી તમે ઇન્ડિયાથી ગુજરાતથી બેઠા બેઠા એક પ્રોપર્ટી દુબઈમાં લઈ શકો છો. સો અમે લોકો એક બ્રિજ બનાવવાની ટ્રાય કરે છે કે ગુજરાતથી રહીને તમે કઈ રીતના દુબઈમાં આપણી પ્રોપર્ટી લઈ. હવે મોરબીની અંદર રોકાણકારો તો ઘણા બધા છે, એવું વિચારે કે અહીંયા કોઈ પ્રોપર્ટીની અંદર રોકાણ કરવું અને દુબઈની અંદર રોકાણ કરવું, તો માહિતી કેવી રીતે દુબઈની બધે મળે? એના માટેનું એક સુંદર મજાના કાર્યક્રમનું આગામી કંઈક આયોજન આપના દ્વારામાં કરવામાં, તો એના વિશે પહેલા થોડીક માહિતી આપો. કઈ જગ્યા પર છે, કઈ તારીખે આ કાર્યક્રમ થવાનો છે, શું કાંઈ છે? મોરબીમાં બીજી વાર થવા જઈ રહ્યું છે દુબઈ પ્રોપર્ટી એક્સપો. આજ સુધી મોરબીમાં ક્યારેય કોઈ એક્સપો થયો નહોતો. તમે સાંભળ્યું હશે કે સારા સારા મેટ્રો સિટી છે ત્યાં થાય છે, પણ મોરબીમાં નહીં. હું મોરબીથી છું, મેં વિચાર્યું કે તો મોરબીમાં કેમ નહીં? રાજકોટથી લોકો મોરબી આવશે. કોઈ પણ એક્સપો થાય છે ને તો ત્યાં મલ્ટી ડેવલપર એક્સપો બહુ ઓછા હોય છે. આપણા આ એક્સપોમાં 4 ડેવલપર અલગ અલગ જે દુબઈથી સ્પેશિયલ આવે છે મોરબી ભાઈઓ માટે, કે કાલે અગર એ બેઠા છે તો ખાલી અમારી જોડે વાત નથી કરવાની, ત્યાં એમની સાથે એક બિલ્ડરના રિપ્રેઝેન્ટેટિવ આવે છે સ્પેશિયલ દુબઈથી. અને આ વાત સાચી છે, ત્યાં તમને આખા પ્રોજેક્ટ છે કે કોઈ વસ્તુ આપને ગમે છે એના રિગાર્ડિંગ બધી જ માહિતી એ ડેવલપર તરફથી એ રિપ્રેઝેન્ટેટિવ આપે છે. ડેવલપરની માહિતી એમને એ કાર્યક્રમની અંદર મળવાનો છે. એની કોઈ ડેટ કે કઈ જગ્યા પર? હા, આપણો જે એક્સપો આ બીજી વાર થવા જઈ રહ્યો છે એ સયાજી હોટેલ પર થાય છે અને એની ડેટ છે 27 અને 28 ડિસેમ્બર, જે છે આ જ મહિનામાં. એટલે ટૂંકમાં ઘર આંગણે બેઠા બેઠા દુબઈની સારી સારી પ્રોપર્ટી, આ બધી વસ્તુઓ આપણને જોવા માટે મળવાની છે. મારે ખાસ એ તમને પૂછવું છે, નોર્મલી શું હોય કે બહેનો હોય તો 5.5 વાર ચેક કરીને લેતા હોય, ભાઈઓ હોય તો નાનું મોબાઈલની ખરીદી કરવા ગયા હોય તો કંઈક ચેક કરીને જોઈને એ રીતે પરચેસ કરતા હોય. તો આ એક્સપોમાં કે તમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ વ્યક્તિ કરતો હોય તો એને એ પ્રોપર્ટી જોવા માટે કોઈ આયોજન કરવામાં આવતું હોય છે કે નથી હોતું, કે એમનામ ખાલી પ્રોજેક્ટ ઉપર જ એને બુક કરવાનું? કેવી રીતની સિસ્ટમ, કેવી રીતે? તો હું તમને સિસ્ટમ સમજાવું. હવે કેવું છે કે દુબઈ જેવી રીતના એક સિટી છે, ઓલ ટુગેધર એક ડિફરન્ટ સિટી છે, એક ઓલ ટુગેધર એક ડિફરન્ટ કન્ટ્રી થઈ જાય છે, યુએઈ એક કન્ટ્રી થઈ જાય છે. તો જેવી રીતના તમે કીધું કે અહીંયાથી બેઠા બેઠા આપણે કઈ રીતના ત્યાં પ્રોપર્ટી લઈ શકીએ, તો આપણી પાસે એનો બધા જ રસ્તા છે. ફર્સ્ટ કમ ફર્સ્ટ કે આપણે પૂરું દુબઈનું મેપ એમને ક્લાયન્ટ્સને સમજાવે છે કે દુબઈમાં કયો એરિયા, જે રીતના આપણે ગુજરાત છે તો ગુજરાતમાં મોરબી ક્યાં આવે છે, રાજકોટ ક્યાં આવે છે, અમદાવાદ ક્યાં આવે છે, એ જ રીતના આપણે યુએઈમાં દુબઈ ક્યાં આવે છે, દુબઈનું હિસ્ટ્રી શું છે, જ્યોગ્રાફી શું છે, એ આપણે બધું જ એમને ઓન પેપર સમજાવવામાં આવે છે. એના પછી આગળ આપણે એમને પ્રોજેક્ટ સમજાવવામાં આવે છે કે કયો બિલ્ડરનો પ્રોજેક્ટ કયા લોકેશનમાં છે, કયા એરિયામાં છે, કયો વ્યૂ પોઈન્ટ છે, શું મળે છે, એ બધું જ સમજાવવામાં આવે છે. આપણી પાસે એવી સ્પેશિયલ સર્વિસીસ પણ છે જેને કહેવાય છે VR, વર્ચ્યુઅલ રિયાલિટી. એની પણ આપણી પાસે સર્વિસ છે કે જે ક્લાયન્ટને અહીંયા બેઠા બેઠા દુબઈનો આખો લુક એન્ડ ફીલ જોઈએ છે તો આપણે વર્ચ્યુઅલ રિયાલિટીથી એમને આખું દુબઈ બતાડી રહ્યા છે, આખું દુબઈ ફરાવે છે. કસ્ટમરને જો ગમે છે આપણી સાથે આ વસ્તુ સમજમાં આવે છે, બિલ્ડર સમજમાં આવે છે, કસ્ટમર કહે છે કે ઓકે આપણને આગળ જવું છે પણ ત્યાં પ્રોપર્ટી તોય જઈને જોઈને લેવી છે, તો આપણે એની પણ સુવિધા રાખીએ છીએ. ફ્રોમ એમ રિયાલિટી આપણે એ પણ સુવિધા રાખીએ છીએ કે આપણે ક્લાયન્ટના સાથે એમની ડેટ્સ, એમની સ્કેડ્યુલ જોઈને આપણે અકોર્ડિંગલી ત્યાં એમની સાથે વિઝિટ્સ અને વ્યૂઝ કરાવવામાં આવે. મોસ્ટલી હવે કેવું છે ને કે સિરામિક ઇન્ડસ્ટ્રી પણ છે, પણ બધા દુબઈ ગયા છે. આ બધા જેટલા પણ આપણે અહીંયા મોરબીમાં પણ ભાઈઓ છે યા અથવા ગુજરાતમાં પણ જેટલા છે, બધા દુબઈ જઈને જ આવ્યા છે, જોઈને જ આવ્યા છે, એમને આઈડિયા છે. બસ એમને ખાલી એક એવો પ્લેટફોર્મ જોઈએ છે કે અમે ક્યાંથી લઈએ અને કોની પાસે લઈએ, અને એ એમના માટે અમે આજે એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે જેમનું આખું પોર્ટફોલિયો મેનેજ કરશું, રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો મેનેજ કરવાની આખી સર્વિસ આપણે આપશું એમને. સિરામિકના કામથી અત્યારે આપણે જ્યારે દુબઈ જતા હતા ત્યારે રેન્ટ દઈ દઈને, ભાડા ભરી ભરીને, અહીંયા હોટલો બુક કરીને ઘણા બધા ખર્ચા કર્યા, પણ આપણું ઘરનું કંઈક ક્યાં હોય તો વાંધો ન આવે. તો સામે બીજાને પ્રશ્ન એ પણ થાય કે આપણે રોકાણ કરીને ચલો ફ્લેટ લઈ તો લીધો, પ્રોપર્ટી લઈ તો લીધી, પણ પછી એ જગ્યાનો ભાવ વધે ત્યારે જ રૂપિયા મળે કે એ જગ્યાને કોઈને ભાડે આપીને પણ સતત એક આમદની, એક રૂપિયો વાર્ષિક કમાઈ શકાય એવી પ્રકારની વ્યવસ્થા પણ આપના દ્વારા છે? યસ છે. સમજો કે કોઈ પણ ઇન્વેસ્ટર છે અગર વિચારે છે કે ત્યાં ઘર લેવું છે તો એની પાછળ એક કારણ હોય છે. કોઈ એવું કહે છે કે આપણે ભાડું સારું મળે એવું જોઈએ છે. કોઈ એવા ઇન્વેસ્ટર હશે કે જે એમના ફ્યુચરમાં એમનો સન છે કે ડોટર છે એને ભણવા મોકલવું છે, તો આપણે એ હિસાબે એમને એ એરિયો ગાઈડ કરશું કે સર આ એરિયામાં સારી કોલેજીસ આવે છે તો આપણે આ એરિયામાં લેવું જોઈએ. હવે કેવું છે કે ઇન્વેસ્ટરનો શું ક્રાઇટેરિયા છે એના પર આપણે એમને સજેસ્ટ કરીએ છીએ. આજે અમને જે વેચવું છે ને એ મોરબીમાં નથી આવતા,
ક્લાયન્ટને કે ઇન્વેસ્ટરને જે ગમશે ને એ અમારે અપાવવું છે ને એના માટે અમે આજે મોરબીમાં આવીએ છીએ, જે બધી જ એક્સપોમાં આ કમિટમેન્ટ નથી આપતા. હવે વાત કરીએ તો કે દુબઈમાં ચાલો અગર આપણે જવું નથી પણ ભાડાની આવક કરવી છે, ઇન્વેસ્ટ સારું કરીને સારું વળતર લેવું છે, તો કઈ રીતે, કેવી રીતે અને કેટલું થાય છે. અગર આજે આપણે દુબઈની વાત કરીએ છીએ કે કોઈ પણ પ્રોપર્ટી સારા ડેવલપરની લઈએ છીએ તો વર્ષે કમસે કમ 8 થી 10% વાર્ષિક ભાડું તો આવે છે. આ વાત સાચી છે, આ કોઈ મિથ નથી. તમે ગૂગલ કરી શકો છો કે કોઈ પણ રેફરન્સ છે તમારા જે ત્યાં દુબઈમાં રહે છે. સર હું તમને બેઝિક કહું તો ત્યાં 15-17 લાખ વાર્ષિક ભાડાની નીચે કંઈ મળતું જ નથી, જેમાં ખાલી 400 કાર્પેટ આવે છે. ઓહો, 15-17 લાખ રૂપિયા ભાડું. ઘણા બધા ફાયદા છે જે આપણે આપણા ઇવેન્ટના દિવસે અગર કોઈને આમાં ઇન્ટરેસ્ટ છે તો આપણે ડિસ્કસ કરશું, પણ આ બેઝિક છે અને હું જે બોલું છું એ તમે તારે ગૂગલ કરી લેજો. પ્રોપર્ટી પરચેઝમાં ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ અને દુબઈની અંદર ઇન્વેસ્ટમેન્ટ, આ બંને વચ્ચેનો ફરકમાં બેનિફિટ શું તમે જોવો છો? તો આપણે એક ઇન્ડિયામાં હું સારામાં સારું સિટી એટલે મુંબઈની વાત કરીએ આપણે. ચલો, મુંબઈ અને દુબઈને આપણે સામસામે એપલ ટુ એપલ કમ્પેર કરીએ કે અગર મુંબઈમાં આપણે 2 કરોડ રોયકા અથવા આપણે દુબઈમાં 2 કરોડ રોયકા તો આપણને કઈ રીતના ત્યાં કેટલું સ્ક્વેર ફીટ મળશે અને કેટલું રેન્ટલ ઇન્કમ મળે છે. હવે મુંબઈ પણ આજે કેટલું સારું મેટ્રો સિટી છે, ફાઇનાન્શિયલ સિટી છે ઓફ ઇન્ડિયા, તો ત્યાં પણ આજે આપણે 2 કરોડની કોઈ પ્રોપર્ટી લેવી હોય છે તો આપણને 400 સ્ક્વેર ફીટ, 350 સ્ક્વેર ફીટના નીચેનો 1 બેડરૂમ અપાર્ટમેન્ટ મળશે. ધીસ ઇઝ ધ ફેક્ટ જે આપણને મળી રહ્યો છે કે 400-500 સ્ક્વેર ફીટનો આપણને એક સરસ મજાનો 1 બેડરૂમ અપાર્ટમેન્ટ મુંબઈમાં મળી શકે છે. સેમ વસ્તુ અગર આપણે દુબઈમાં જોવા જાય છે તો આપણને દુબઈમાં પણ 2 કરોડના રેન્જમાં એક 400-450 સ્ક્વેર ફીટનો સ્ટુડિયો અપાર્ટમેન્ટ જે કહેવામાં આવે છે એ મળે છે. હવે સ્ટુડિયો અને 1 બેડરૂમનો શું ફરક છે? તો સ્ટુડિયો અપાર્ટમેન્ટ કહેવાય છે જે હોટેલ અપાર્ટમેન્ટ્સના જેમ ચાલે, જેમાં તમારી પાસે પેન્ટ્રી છે, તમારી પાસે લિવિંગ રૂમ છે, તમારી પાસે ડાઇનિંગ સ્પેસ છે, બેડરૂમ છે. સેમ વસ્તુ 1 બેડરૂમમાં છે, ખાલી એમાં કિચનનું એક બહુ જ વધારે પ્રિસિશન બનાવી નાખ્યું છે. 1 BHK 1 બેડરૂમ હોલ કિચન થઈ જાય છે. તો ફરક કઈ બીજું છે નહીં, ખાલી એને નામ અલગ અલગ કહેવામાં આવે છે, ઠીક છે. બાકી ફૂટે તો સેમ જ વસ્તુ ચાલે છે. હવે એ જ વસ્તુ જ્યારે આપણે અહીંયા એને મુંબઈમાં રેન્ટ કરવા જાય છે એ 1 બેડરૂમને, તો એ 1 બેડરૂમનો બહુ તો તમારે 30,000, 40,000, 50,000, બહુ જ સારા કેસમાં 50,000 રૂપિયા ઇન્ડિયન કરન્સીમાં તમને એનું રેન્ટ આવશે મંથલી, જે તમારા આખા વર્ષના 6-6.5 લાખ રૂપિયા થઈ જાય છે. આ જ સેમ વસ્તુ જ્યારે તમે 2 કરોડ રૂપિયાની દુબઈમાં સ્ટુડિયો અપાર્ટમેન્ટ લો છો તો તમને સમવેર અરાઉન્ડ 15 થી 18 લાખ રૂપિયાનું રેન્ટલ ઇન્કમ આવે છે વર્ષે. ક્યાં 6 લાખ રૂપિયા અને ક્યાં 15 લાખ રૂપિયા, બહુ જ ફરક આવી જાય, 3 ટાઈમ્સ ગુણો ફરક આવી જાય. હવે જ્યારે આપણને આ 6 લાખનું ભાડું મળે છે અહીંયા ઇન્ડિયામાં તો આપણે 6 લાખના ભાડા સામે આપણે એનો ટેક્સ આપવો પડે છે, રેન્ટલ ઇન્કમ ટેક્સ કહેવાય છે. દુબઈમાં એ ટેક્સ જ નથી લાગતો. જ્યારે આપણે આ 2 કરોડની 1 બેડરૂમ મુંબઈમાં એને વેચવા જવો છે, માની લો આપણને ભાવ સારો મળે છે, 2 કરોડ 20 લાખ, 2 કરોડ 40 લાખનો એક સારો ભાવ આવે છે, તો આપણને એને જ્યારે વેચવું છે તો એ વેચવા પર આપણને જે કેપિટલ મળે છે, ગેઇન મળે છે 30-40 લાખ રૂપિયાનો, તો એ આપણે વેચવા પછી પણ એનો કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે છે ઇન્ડિયામાં. દુબઈમાં તમને નથી ભરવો પડતો. તમારી 2 કરોડની પ્રોપર્ટીનું 2.20 થાય છે, 2.40 થાય છે, એ 40 લાખનો નફો પણ તમારો, તમને એના પર કોઈ ટેક્સ નથી આપવાનો. સો આ એક ફરક છે કે જ્યારે આપણે આજ 2 કરોડ રૂપિયા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે છે અને આપણે દુબઈમાં ઇન્વેસ્ટ કરે છે તો આપણા નફા પર, આપણા પર્સનલ ઇન્કમ પર કોઈ ટેક્સ નથી લાગતો તમને. બરાબર. અને આ વસ્તુની અંદર કોઈ પણ વ્યક્તિ ધારો કે તમારા થ્રુ દુબઈની અંદર ફ્લેટની ખરીદી કરી તો ખરીદી પછી હાથ ઊંચા કે ક્યારેક ધ્યાન દ્યો? કેવું છે સર, દુબઈમાં જેટલી રિક્વાયર્ડ છે ને એનાથી ઓછા ફ્લેટ્સ છે. આજે તમે સાંભળ્યું હશે કે વર્લ્ડની 1/4 ક્રેન ખાલી દુબઈમાં છે, યુએઈમાં ચાલે છે, રાઈટ. હવે સમજો કે કોઈ યુનિટ કે કોઈ ઇન્વેસ્ટર એક ફ્લેટ લે છે, એમ રિયલ્ટી આજે જે રિપ્રેઝેન્ટ કરી છે, તો ઘર લીધા પછી શું? આજે સમજો મોરબીમાં મારા હોર્ડિંગ્સ લાગ્યા છે, એમાં અમે એક ક્યોટ લખ્યો છે કે દુબઈમાં ઘર અને પછી શું, તો કે પછી પણ એમ રિયલ્ટી છે. આપણે આજે પેસિવ ઇન્કમ જનરેટ કરવા દુબઈ માર્કેટ, દુબઈ રિયલ એસ્ટેટમાં એન્ટર થઈ રહ્યા છીએ કે જેની અંદર સર આપણે એક યુનિટથી 4 કેમ કરવા ને 5 વર્ષની અંદર એ આપણે ડિસ્કસ કરશું. એ રસ્તો આપણે સારો પાથ ચૂઝ કરશું, એના પર આપણે ચાલવાનું છે. અને કહી શકો કે આજે અગર કઈ વસ્તુ અગર મોરબીથી ઇન્વેસ્ટ ત્યાં થઈ રહી છે ને તો અમે એવું સમજીએ છીએ કે અમારું જ છે. કાલે એમને સેલ પણ કરવાનું થયું ત્યારે બી અમારી કંપની એમની સાથે છે. કાલે એમને રેન્ટ પર આપવાનું થયું છે કે કાલે કેવું છે કે ફ્લેટ લઈ લીધા પછી એક ડિસ્કશન થાય કે હવે આ થઈ ગયું, હવે આમ કરીએ તો, કે આના પર આપણે મોર્ગેજ લઈને બીજું કંઈક લઈએ તો એ બધે જ રસ્તે એવરી સ્ટેપમાં એમ રિયલ્ટી તમારી સાથે જ રહેવાની છે. બસ ખાલી વસ્તુ એ છે કે આજે અમે એક બ્રિજ જે બનાવ્યો છે ને તો અમે ચાહીએ છીએ કે આજે મોરબીવાસીઓ એકવાર એ બ્રિજ પર એક ભરોસો કરીને થોડુંક ચાલે, ખાલી એક ડગલું એ કરે, નવાનું ડગલું અમારે કરવું છે.
એટલે ઇન્વેસ્ટમેન્ટની એક દિશા મોરબીની બદલશે. આપણી પાસે રહેલા રૂપિયા કાં આપણે માત્ર ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરતા હોય, ભાવ વધઘટ થાય, આપણા બીપી વધઘટ થતા હોય, હાય કેટલું નીચે જઈએ, એટલે એ થોડુંક ક્યારેક ઘણી વખત રિસ્કી થઈ જતું હોય છે. પછી વાહવા તમે બીજા ઇન્વેસ્ટમેન્ટની અંદર અહીંયા પ્રોપર્ટીમાં ઘણા વ્યક્તિઓ કરતા હોય, પણ એનો આધાર ડેવલપમેન્ટ ઉપર હોય કે આજુબાજુમાં કંઈક નવું થાય તો જગ્યાનો ભાવ વધે કે કંઈક થાય. પણ ઓલરેડી જે ડેવલપમેન્ટ સિટી છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો ભાઈની વાત સાચી છે કે એમની અંદર તમને રિટર્નના પણ બેનિફિટ રહેતા હોય, ડિમાન્ડ હોય, ત્યાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમને રેન્ટ પણ ખૂબ સારો મળતો હોય છે. એટલે આ બધા બેનિફિટ્સ છે. પણ એની વધુ માહિતી તમારે એ કાર્યક્રમમાં જે 27-28 જે આયોજિત કાર્યક્રમ છે એની અંદર તમને એ વધુ માહિતી મળવાની છે. એ સિવાય જતા મોરબીના લોકોને, આપના ભાવિ ઇન્વેસ્ટરોને આપ કંઈ વિશેષ કહેવા માંગતા હોય તો? યસ. વધારે તો હું કંઈ નહીં કહીશ, પણ એટલું કહીશ કે એકવાર ભરોસો કરવો જોઈએ. અમે ગુજરાત માર્કેટને છેલ્લા 2 વર્ષથી કામ કરીએ છીએ. છેલ્લા 5 વર્ષથી, મતલબ 5 વર્ષ પહેલા અમે દુબઈમાં જ કામ કરતા હતા. કહી શકાય કે $1.5 આપણી ભાષામાં ડબલ રૂપિયા કર્યા છે. અને ત્યારે અમે એમની પાસે કંઈ, અમારે તો કંઈ કમાવાનું છે જ નહીં. તો આજે એક બહુ વસ્તુ સારી છે, અને આજે નહીં તો કાલે તમે સમજો યંગ જનરેશનને દુનિયા જોવી જ છે. દુબઈ હશે હંમેશા ગ્લોબલી કનેક્ટ રહેવાનું છે. કોઈ પણ બિઝનેસ થઈ ગયો સર, આજે મિડલ ઇસ્ટમાં કોઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યું છે તો એ વાયા દુબઈ જ છે. તમે અગર જોશો કે 100માંથી 70-80% જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, એ વાયા દુબઈ જ થઈ રહ્યું છે. કોઈ પણ બિઝનેસ છે સિરામિકનો, આજે નહીં તો ઇન ફ્યુચર માણસ ગ્લોબલી એક્સપાન્ડ કરવાનો જ છે ને. તો ત્યારે એમને દુબઈની આજે નહીં તો ત્યારે જરૂર પડવાની છે. તો જો અગર આપણે આજે જ ત્યાં પગ નાખી દીધો હશે ને તો ત્યારે એ આપણે 1 રૂપિયાના કહી શકો કે 3 રૂપિયા 4 રૂપિયા જે બનાવવાનું આપણે સાંભળ્યું છે લોકોના મોઢે, એ તક હજુ બી આપણી પાસે છે. અને સર કેવું છે કે 30%-40% એનઓસી મળે છે. કદાચ આપને એવું લાગે કે આજે લઈ લીધું છે, પછી કાલે કંઈક કારણ અનુસાર આપણે એમાં આગળ નથી વધવું, તો આપણે એનઓસી બિલ્ડર આપે છે જે આપણે હેન્ડઓવરના પહેલા બી વેચી શકીએ છીએ. યસ, ઓન ધેટ નોટ મને હજી એક વસ્તુ એડ કરવી હતી કે જે રીતના કંપનીનું નામ જ સજેસ્ટ કરે છે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, તો અમે એક વન સ્ટોપ સોલ્યુશન છે રાઇટ ફ્રોમ એન્ટ્રી, કે આપણે એન્ટર થઈ રહ્યા છે દુબઈ રિયલ એસ્ટેટ માર્કેટમાં તો ક્યાં ઘર લેવું જોઈએ, અપાર્ટમેન્ટ લેવું જોઈએ, બંગલો લેવો જોઈએ, પ્લોટ લેવી જોઈએ, તમારી શું ઓલ્ટરેશન છે, તમારું શું કેશ ફ્લો છે, એ બધું જ સમજીને સમજાવીને અમે એક વસ્તુ તમને અપાવી રહ્યા છે. તમે એન્ટર કર્યું, એના પછી તમને એક્ઝિટ કરવું છે, તમને એને રેન્ટ કરવું છે, તમને એનાથી બીજી 2 પ્રોપર્ટી બનાવી છે, એનું અમે બધું જ દેખરેખ કરે છે. એટલે આપણે ટૂંકમાં વન સ્ટોપ સોલ્યુશન જેવી રીતના અમે કીધું કે અમે ખાલી સેલિંગનું કામ નથી કરતા, અમે સેલિંગ પછીનું જે રેન્ટલ છે, મેનેજમેન્ટ છે, બધી જ વસ્તુ હેન્ડલ કરે છે. એટલે ટૂંકમાં મોરબીના જ ઘર આંગણે તારીખ 27-28 એક સુંદર મજાના આયોજનમાં દુબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ ચાલીને આપણા આંગણે આવ્યું છે, જેની તમામ પ્રકારની માહિતી તમને એ જગ્યા, સ્થાન સયાજી હોટલની અંદર મળવાનું છે. સવારના 10 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી એ દુબઈની રિયલ એસ્ટેટની, આપના ઇન્વેસ્ટમેન્ટની તમામ પ્રકારની માહિતી આપને એ કાર્યક્રમની અંદર અવેલેબલ થવાની છે. તો આપની અનુકૂળતા મુજબ ચોક્કસ મુલાકાત લેજો. જાશો તો કંઈક નવું જોવા માટે મળશે, કંઈક નવું જોવા માટે મળશે તો કંઈક નવું જાણવા માટે પણ મળશે. અને આપના ઇન્વેસ્ટમેન્ટના નવા દરવાજાઓ ખુલશે, નવી માર્ગ ખુલશે, અને નસીબ હૈસે રોકાણ કરી લીધું, સાહસ કરી લીધું, જીગર હાલી ગયો તો કદાચ 1ના ડબલ ને ડબલના ટ્રિપલ, અને આ જ રીતે થતું હોય છે. એ નસીબના ખેલ હોય છે, પણ યોગ્ય વિચારીને જો કરેલું હોય તો વાંધો આવતો નથી. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા. જતા માત્ર એટલું જ કે જરા ગો को आंखों में महफूज रखना, क्योंकि कुछ देर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी और मुसाफिर है हम भी. फिर किसी मोड़ पर दोबारा मुलाकात होगी. નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે આપણે મળતા રહીશું. થેન્ક યુ સો મચ.